આવતીકાલે લાગવા જઈ રહ્યું છે ચંદ્રગ્રહણ, જેને શાસ્ત્રોમાં એક મહત્વપૂર્ણ ખગોળીય અને આધ્યાત્મિક ઘટના માનવામાં આવે છે. ગ્રહણનો આ સમય માત્ર આકાશમાં થતી ઘટના જ નથી, પરંતુ તેની અસર માનવ જીવન, મન અને પ્રકૃતિ પર જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર ગ્રહણ પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે અને આ દરમિયાન મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવે છે. તો આવો જાણીએ ચંદ્રગ્રહણનો સમય, તેનું ધાર્મિક મહત્વ અને ગ્રહણ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે હોળી, તો પહેલાં તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામના. દર્શક મિત્રો, આવતીકાલે છે ચંદ્રગ્રહણ. તો આજનો આપણો જે એપિસોડ જે છે એ ચંદ્રગ્રહણને લઈને વાત કરવાનો છે. તો દર્શક મિત્રો, આવતીકાલે ચંદ્રગ્રહણ એટલે કે 3 માર્ચ 2026 અને મંગળવારના દિવસે છે ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ ક્યાં દેખાવાનો છે? ચંદ્રગ્રહણ જે છે ભારત દેશમાં દેખાશે, ઓસ્ટ્રેલિયામાં, આફ્રિકા અને યુરોપમાં આ ચંદ્રગ્રહણ દેખાશે. અને જ્યાં ચંદ્રગ્રહણ દેખાય છે તો ત્યાં એને પાળવાનો નિયમ પણ રહેતો હોય છે. હવે રહી વાત કે આવતીકાલે સૂતક તમારે કેટલા વાગ્યાથી પાડવાનું છે. સૂતકનો સમય સવારે 9:39 પ્રારંભ થઈ જશે. તો આવતીકાલે પણ જેટલા પણ ભારત દેશમાં મંદિરો છે તો મંદિરોમાં નિત્ય સેવા પૂજા એ પહેલાં પૂર્ણ થશે. અને સૂતક કાળ જ્યારથી પ્રારંભ થાય છે તો તે દરમિયાન મંદિરના દ્વાર પણ બધા બંધ થઈ જશે. મતલબ તીર્થક્ષેત્રમાં, તીર્થસ્થાનમાં દેવાલય બધા બંધ રહેશે. ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ મંદિરોને ગ્રહણને શું લેવા દેવા? ગ્રહણને બધી વસ્તુથી અસર થાય છે. ગ્રહણ કોઈ એક વસ્તુ ઉપર નથી થતો. ગ્રહણ જ્યારે લાગે છે ત્યારે એની જે નેગેટિવ એનર્જી છે એ નેગેટિવ એનર્જી દરેક વસ્તુઓ પર, ચાહે જીવિત વસ્તુ એટલે કે જેમાં જીવ છે તેના ઉપર લાગે છે, નિર્જીવ વસ્તુમાં પણ એની અસર લાગે છે. જેમ કે હું તમને સમજાવીશ આગળ. જેમ કે આપણા બધાને મનુષ્યના ઉપર ચંદ્ર મનનો ગ્રહ છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષોહ સૂર્જો જાયત, એટલે એ નેગેટિવ વાઇબ્રેશન સીધા દિમાગ ઉપર અસર કરે. એટલે આપણે ગ્રહણમાં ઘણી વખત કહેતા હોય કે ભાઈ વાદ વિવાદ ના કરવા, ગ્રહણની અંદર મિટિંગો ખાસ ના કરવી, ગ્રહણમાં ગાડી બહુ ના ચલાવવી. કેમ કે એ દરમિયાન આપણા દિમાગ ઉપર જે નેગેટિવ અસર ચાલતી હોય ને, અને દિમાગ જ્યારે ડિસ્ટર્બ થાય ને એટલે ઘણી વખત દુર્ઘટના થાય. મિટિંગ કરવા બેઠા હોય એટલે દિમાગ ઠેકાણે ના હોય તો ઘણી વખત વાદ વિવાદ થઈ જાય. કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા હોય એટલે ગુસ્સો આવી જાય. તો ઘણી વખત આપણા કાર્યને બગાડી નાખે છે. એટલે આપણા શાસ્ત્ર કહે છે કે ભાઈ ગ્રહણ દરમિયાન બને ત્યાં સુધી શાંતિ રાખવી અને એ દરમિયાન મંત્ર જપ કરવા. ગ્રહણ દરમિયાન મનુષ્ય તો ઠીક પાડી, બાકી જલ ઉપર, પાણી ઉપર એની અસર થાય છે, અન્ન ઉપર અસર થાય છે. એટલે આપણે જે ગઢિયાઓ હતા ને પહેલાં કહેતા ભાઈ ગ્રહણ ચાલુ થાય પહેલાં ડાબરો બધી જગ્યા ઉપર મુકાવતા. પાણીમાં મુકાવે, અન્નમાં મુકાવે, કપડાં અને પહેરવાના કપડાં હોય ને એમાં મુકાવતા. કેમ કે એ ગ્રહણ લાગેલા કપડાં તમે ગ્રહણ પત્યા પછી પહેરશો તો એ નેગેટિવ અસર તમારામાં ચાલ્યા કરશે. એટલે જ્યાં જ્યાં દર્ભ મુકાય છે તે જગ્યામાં એ ગ્રહણની અસર લાગતી નથી. એની પણ આખી કથા છે. દર્ભમાં છે ને અમૃત રહેલું છે. અમૃતના છાંટા જ્યારે પડ્યા ને પૃથ્વીલોક ઉપર ત્યારે એ દર્ભમાં પડ્યા એટલે દર્ભ અમૃત સમાન છે. એટલે જ્યાં દર્ભ છે ત્યાં ગ્રહણની અસર નથી લાગતી. હવે રહી વાત કે ગ્રહણ કેટલા વાગે પ્રારંભ થશે એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. તો પહેલું મેં જે કહ્યું તે પ્રમાણે ગ્રહણનું સૂતક કાળ જે છે સવારના 9:39 સૂતક એનું પ્રારંભ થઈ જાય છે. સૂતક ચાલુ થાય છે એટલે એના નીતિ નિયમોનું પાલન કરવાનું ચાલુ થઈ જાય. હવે ગ્રહણનો જે સમય જે છે એ ખાસ કરીને બપોરના 3:20 આ ગ્રહણ પ્રારંભ થશે અને સાંજના 6:47 સુધી આ ગ્રહણ રહેવાનું હોય છે. ગ્રહણકાળ દરમિયાન ગ્રહણકાળ એટલે ગ્રહણનો જે સમય છે, સૂતક સમય છે, એને અશુભ સમયમાં ગણવામાં આવે છે. ગ્રહણ દરમિયાન કોઈ પણ પૂજા પાઠ યજ્ઞ યાગાદી કંઈ પણ થતું નથી. પણ જે માણસ આ ગ્રહણ દરમિયાન જો મંત્ર જાપ કરે છે
તો એનું સહસ્ત્ર ગણું 1000 ગણું એનું પુણ્ય એને મળે છે. એટલે ગ્રહણના સમયમાં અનુષ્ઠાન અથવા કોઈ પણ વસ્તુ કરવાથી ઘણું બધું એનું પુણ્ય આપણને મળી જાય છે. એટલે એનો એક લાભ પણ હોય છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે ગ્રહણ ચાલતું હોય ત્યારે શું ન કરવું. તો હવે હું તમને એને લઈને વાત કરીશ કે જો તમે ઘરની અંદર જીવન જરૂરિયાત જે કંઈ વસ્તુ હોય આપણે એ દરેક વસ્તુમાં દર્ભ મૂકી દેવો. પહેલું તો કે દેવ સેવા હોય, ભગવાન જે હોય, દર્ભ એટલે ડાભડો જેને કહીએ. ખાસ કરીને સિટી વિસ્તારમાં લોકોને દર્ભ એટલે ઓછું ખબર પડે અને ગ્રામીણ વિસ્તારમાં લોકોને ખબર પડી જાય કે ભાઈ ડાભડો એટલે શું. પણ અત્યારે હાલ પૂજા પાવાળાની દુકાન અથવા તમારી આજુબાજુમાં કોઈ પંડિતજી હોય તો એમને પણ તમે પૂછશો તો એ પણ તમને આપી શકશે. દર્ભ જે છે ગ્રહણ ચાલુ થતાં પહેલાં તમારા ઘરમાં ક્યાં ક્યાં મૂકવો? તો પહેલું કે ખાસ કરીને દેવ મંદિર જે ભગવાનનું આપણું પવિત્ર જે પોઝિટિવ એનર્જી આપનાર જે દેવી દેવતાનું સ્થાન છે તો ત્યાં દર્ભનો ટુકડો મૂકી દો. બીજો દર્ભને થોડો ધોઈ અને ગ્રહણ ચાલુ થતાં પહેલાં પાણી જે પીવાનું પાણી છે જે આપણે ગ્રહણ પત્યા પછી આપણી બોડીમાં જશે, કેમ કે ગ્રહણની અસર એમાં હશે તો બોડીમાં આવવાની જ છે. તો પાણીમાં દર્ભ મૂકો એટલે પાણી દૂષિત ના થાય. જ્યાં તમે રસોઈ બનાવતા હોય તો કિચનની અંદર અલગ અલગ જગ્યા ઉપર મૂકો. જે અનાજ છે એની અંદર આજુબાજુ તમે મૂકો. તમારા કપડાં જે છે એમાં એક દર્ભનો ટુકડો મૂકી દો અને તમારી જોડે પણ એક દર્ભનો ટુકડો રાખો. ખાસ કરીને જે ગર્ભવતી મહિલા હોય એમને પણ પોતાનું, કેમ કે 2 જીવાત છે એટલે એમના ગર્ભમાં પણ એક જીવાત છે, તો ગર્ભમાં જે જીવાત છે એને પણ ગ્રહણની અસર ના થાય, કેમ કે ગ્રહણ એ દિમાગ ઉપર અસર કરે અને ઘણી વખત બાળકનું જે દિમાગ જે છે એનો વિકાસ ન થાય. ગ્રહણની અસરથી જો એ વિકાસ ન થાય તો આપણે નથી ઈચ્છતા કે ભાઈ આપણા બાળકને પણ એ ગ્રહણની અસર લાગે. તો ગર્ભવતી મહિલાએ પણ દર્ભનો ટુકડો જોડે રાખવાનો. કોઈ આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. સોલ્યુશન એ છે કે ખાલી એક નાનકડો ટુકડો તમે જોડે રાખી શકતા હોય તો પછી શું કામ ડરવાની જરૂર છે? ઉપાય છે તો એક દર્ભનો ટુકડો જોડે રાખવાનો. જ્યાં જ્યાં દર્ભનો ટુકડો છે ત્યાં ગ્રહણની અસર લાગતી નથી અને એનું શાસ્ત્રમાં પ્રમાણિત છે. બીજો એક સરળ ઉપાય કહું છું કે ગ્રહણ દરમિયાન શું શું ન કરવું જોઈએ. એક તો પૂજાપાઠ ન કરવી જોઈએ, યાત્રા ન કરવી જોઈએ, ગ્રહણ ચાલુ થાય અથવા સૂતક ચાલુ થાય ભોજન ન કરવું જોઈએ, મિટિંગ ન કરવી જોઈએ, વાદ વિવાદ ન કરવા જોઈએ. ખાસ કરીને કોઈ મહત્ત્વના વસ્તુ ખરીદવાની તો એ ન ખરીદવી જોઈએ. સાથે સાથે ગ્રહણ પહેલાં શું કરવું ને પછી શું કરવું. જ્યારે ગ્રહણનો સૂતક ચાલુ થતા હોય એ પહેલાં તમારે સ્નાન કરી લેવું. સ્નાન કર્યા બાદ આસન લઈ અને ભગવાનની સામે બેસી અને મંત્ર જાપ, ગ્રહણ જ્યારે શરૂ થાય ત્યારે મંત્ર જાપ કરવાના અને ગ્રહણ પૂરું થઈ જાય પછી પાછું સ્નાન કરી લેવું. ખાલી આ એક નિયમ તમારે ધ્યાનમાં રાખો. ગ્રહણ દરમિયાન જે માણસ શયન કરે છે એ બીજા જન્મમાં દરિદ્ર બને છે. ગ્રહણ દરમિયાન ભોજન કરે છે એ માણસ નરકમાં જાય છે. અને ગ્રહણની અસરમાંથી મુક્તિ માટે દર્ભનો ઉપાય સૌથી બેસ્ટ હોય છે. ખાસ કરીને હવે એક નોર્મલ ઉપાય કહું છું. તમારે જ્યારે ગ્રહણ ચાલુ થતું હોય એ પહેલાં એક તાંબાની અથવા કાંસાની વાટકીમાં પાણી ભરવાનું, એમાં દર્ભનો ટુકડો મૂકી દેવાનું, દેવ સેવામાં મૂકી દેવાનું મંદિરમાં. ગ્રહણ ચાલુ થયા પહેલાં એ મૂકી દેવાનું એટલે પાણી દૂષિત થવાનું નથી. અને જ્યારે ગ્રહણ પતી ગયા પછી સ્નાન કરીને એ વાટકીનું જે જલ છે એમાંથી દર્ભનો ટુકડો છે એનાથી આખા ઘરમાં છંટકાર કરી દો. આ સૌથી બેસ્ટ ઉપાય. અને છંટકાર કરતી વખતે શક્ય હોય તો બોલવાનું ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. આ મંત્રનો જપ કરજો. બહુ જ શ્રેષ્ઠ ઉપાય હું કહું છું શાસ્ત્રની દ્રષ્ટિએ. દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ગ્રહણને લઈને સારી જાણકારી આપી છે. આવતીકાલે પણ થોડી ગ્રહણને લઈને અમુક રાશિઓ પર કેવો પ્રભાવ થશે, કેવી અસર થશે અને એ લોકોએ કયા મંત્ર જાપ કરવા એની ચર્ચા આવતીકાલે પણ આપણે કરીશું. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.